બાંગ્લાદેશમાં પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલે દોષિત જાહેર કરી ફાંસીની સજા સંભળાવી છે। શેખ હસીનાને મૃત્યુદંડની સજા સંભળાવતા જ કોર્ટમાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો હતો। ટ્રિબ્યુનલે હસીનાને 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હત્યાઓના માસ્ટર માઇન્ડ કહ્યા છે। શેખ હસીનાને 2 આરોપોમાં મોતની સજા ફટકારવામાં આવી છે। તેમને હત્યા માટે ઉશ્કેરણી અને હત્યાનો આદેશ આપવામાં દોષિત માન્યા છે। કોર્ટે બીજા આરોપી ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝ્ઝમાન ખાનને 12 લોકોની હત્યામાં દોષી ઠેરવ્યા છે અને તેમને પણ મોતની સજા ફટકારી છે। તેમજ ત્રીજા આરોપી ભૂતપૂર્વ આઈજીપી અબ્દુલ્લા અલ મામૂનને 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે। મામૂન સાક્ષી બની ગયો છે। કોર્ટે બાંગ્લાદેશમાં શેખ હસીના અને અસદુઝ્ઝમાન કમાલની મિલકતો જપ્ત કરી છે। શેખ હસીના અને અસદુઝ્ઝમાન કમાલ ફરાર છે। હસીના અને અસદુઝ્ઝમાન બંને છેલ્લા 15 મહિનાથી ભારતમાં રહે છે। શેખ હસીના ઉપર માનવતા વિરુદ્ધ ગુનાના 5 આરોપો છે। આમાં સૌથી નોંધપાત્ર હત્યા, ગુના અટકાવવામાં નિષ્ફળતા અને માનવતા વિરુદ્ધના ગુનાઓ છે। કોર્ટના ચુકાદા બાદ હિંસા થવાની આશંકાએ બાંગ્લાદેશમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે। ઢાકામાં 15,000 પોલીસ તૈનાત કરવામાં આવી છે અને હિંસક વિરોધીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે।